એમ તો બીજા ઘણા બધા નામ છે, ખોલવું અત્યારે રાજ? હે? રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? વેરી ગુડ મોર્નિંગ. ને આશા છે કે તમે બધા લોકો મોજમાં જ હશો. અમે પણ મોજમાં જ છીએ. ગઈકાલે આપણે ગયા હતા ગાંધીનગર, તો ગાંધીનગરનો થાક એટલો બધો લાગ્યો ગાય ઉઠવામાં થઈ ગયું છે 8, અને આપણે ઓફિસ જવામાં પણ થઈ ગયું છે એકદમ મોડું. તો મેડમજીને કીધું તું ફટાફટ ચા પાણી મૂકી દે, એટલે ચા પાણી પીને આપણે થઈ ગયા છીએ. નાઈ ધોઈને ફ્રેશ દીવા બત્તી પણ થઈ ગયા છે, તો બધું કમ્પ્લીટ થઈ ગયું. ખાલી ચા પીવો છે એટલે આપણે નીકળીએ ઓફિસ, ને પછી મેડમજી કરશે ઘરનું કામ. મેડમજી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. શું હાલે છે હાલચાલ? બસ હાલચાલમાં આવું કંઈક છે, બધું વેર વિખેર જ પડ્યું છે બધું. અહીંયા જોઈ લો આમાં, કારણ કે ટાઈમ જ નથી મળ્યો. ગાંધીનગર જવું હતું એટલે એની તૈયારીમાં જ બધા લાગી ગયા હતા, બધા મીન્સ કે હું ને મેડમજી. અને બાકી તો બીજી વાત તમને લોકોને એ મારે કહેવાની છે કે આપણી જે નવી ચેનલ છે પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ, યાર હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરજો. જેની લિંક મેં ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને એના ઉપર હવે નવા વિડીયો આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તો ફટાફટ યાર જે લોકો હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે સાથે આ વિડીયોને પણ લાઈક કરી દો અને કમેન્ટ પણ કરી દો. શું કેવું મેડમજી? બાકી અમારી શેરીમાં હવે રોડ બનવાનું કામ થઈ ગયું છે ચાલુ. હવે જોઈએ કેટલા દિવસમાં એ રોડ પૂરો થાય છે, નહીતર આપણી માણકી એટલે કે લાડો બ્લોક થઈ જશે, તો ક્યાંય નીકળાશે નહીં પછી. જોઈએ જો અહીંયા ઓલરેડી જેસીબી પડેલું છે, જો આયલું ચાલુ થઈ ગયું. રોડ ખોદવાનું કામ ચાલુ થઈ ગયું છે. અડધો તો ખોદી જ નહીં ખોદે, અડધો આજે ખોદી નાખે એટલે માણકી નીકળવાની બંધ જ થઈ જાય. તમે લાડો માણકી નહીં, સોરી, એ જ વાત છે. કઈ વાંધો નહીં, ચલો ફટાફટ ચા પાણી પી નાખીએ આપણે. ચલો વાગી ગયા છે 1:30, અને આપણે જ્યારે રસોઈનો ટાઈમ હતો ત્યારે સૂઈ ગયા હતા. જ્યારે સવારના નાસ્તા ટાઈમ હતો ત્યારે નાસ્તો કર્યો નહોતો, તો 10-10:30 ભાખરીને ચા ખાધી. પછી કંઈ ઈચ્છા હતી નહીં જમવાની. 11:30 વાગ્યામાં સૂઈ ગઈ હતી, 1 વાગ્યાની અંદર ઉઠી ગઈ. તો ઉઠીને પછી મલાઈ ભેગી થઈ હતી, એમની છાશ કરી અને માખણ બનાવ્યું. તો માખણ થઈ છે ગરમ, અને આપણે ખાઈએ છીએ ચણા. કેમ કે કાલે આપણે આવ્યા ગાંધીનગરથી, તો રસ્તામાંથી ચણા લાવ્યા હતા, જીંજરા રેખાને. તો અત્યારે જીંજરા ફોલીને જીંજરા ખાઈએ છીએ. અને બહાર કંઈક આવું કામકાજ હાલે છે, ગટરનું, રસ્તાનું ને એવું બધું અમારું હળવું. બાકી અહીંયા કોઈ છે નહીં, દેખાતું નથી. અને આપણા કોમ્પ્લેક્સ ચાલુ છે કામ. તો ચલો આવું કંઈક છે આપણી અપડેટ બપોર સુધીની. હવે જોઈએ બપોર પછી શું પ્લાન કરીએ છીએ ને ક્યાં જઈએ છીએ. એક જગ્યાએ જવાનું છે કંઈક નવી ખરીદી કરવા માટે, પણ હવે જોઉં શું કરું છું, જાઉં છું કે નથી જતી. એટલે વાગી ગયા છે 5, અને અહીંયા હજી કપડાનો થપ્પો પડ્યો છે. પ્રેસમાં આપવાનો નથી, પણ પ્રેસ કરવાની છે ઘરે. પણ અત્યારે ગયા હતા થોડાક બહાર ચણિયા ચોળીનું કાપડ ને એવું બધી ખરીદી કરવા માટે. તો ત્યાંથી એવી નવી લાવી છું કાળી શેરડી. તો શેરડી ખાવાનું છે ને, બેલ વાગી ગયો એટલે માહી બેન હશે, બીજું તો કોઈ હોય નહીં મારી ઘરે. યસ, એ જ હોય. મેં કીધું હતું ને કે અમારા બેન જેવી મારી ઘરે કોઈ આવે નહીં. કેમ બેન? ચાલો વાગી ગયા છે 6:45 5ની વાર, અને હવે કરવાના છે પહેલાં આપણે દીવાબત્તી. તો પહેલાં ભગવાનજીને મનાવી લઈએ, અને પછી રસોઈમાં વળગી જઈએ. તો રસોઈમાં તો જોઈએ સાવજી છે નહીં, કેમ કે હજી 6:45 નીકળ્યા છે, આવશે ત્યાં 8 વાગી જશે. તો જોઈએ હવે રસોઈમાં શું બનાવવું. સાદું સિમ્પલ ખાવાની ઈચ્છા છે, કેમ કે હમણાં બહુ બધું ખાઈ લીધું છે ને, તો આવું મન નથી થતું. હવે સાદા ઉપર આપણે વળી જઈએ. અને બાકી વાત, ચણા ફોલી લીધા છે લીલા, સાબજીને સવારે ટિફિનમાં શાક બનાવી દેવા માટે. તો ચણા ફાઇનલી અત્યારે ફોલાઈ ગયા છે. હવે સવારના ટિફિનની આટલી તો ઝંઝટ ગઈ શાકની. પછી સંભારામાં જોઈએ મૂળા છે ને એવું બધું છે, કાચા ટમેટા છે, જે કરવાનું હશે સાંજે સુધારી લઈશું, તો સવારમાં કરી લઈશું, એ વાર ન લાગે. અને બાકી બધા અત્યારની રસોઈમાં જે બનાવવું હોય આગળ બતાવું. કીધું હતું કે રસોઈમાં સાદું સિમ્પલ છે, તો ફટાફટ બનાવી નાખી છે વઘારેલી ખીચડી અહીંયા. અને અહીંયા દૂધ ગરમ થાય છે. હવે સબ્જી આવે એટલે જમી લઈએ, ને પછી મળીએ સાવજીને કે 3-4 દિવસ પછી ઓફિસ ગયા છે તો કેવું ફ્રી ઓફિસ. પર વિસલ આવે છે, ખીચડી બની ગઈ. તો બસ આવું કંઈક છે. આજે કંઈ મૂડ બન્યું નહીં, એટલે વ્યવસ્થિત કંઈ વિડીયો છે નહીં. જેટલું થયું છે એટલું ચલાવી લેજો. અને બાકી હવે મળીએ સીધા સબ્જી આવી જાય ને પછી. વાગ્યા છે અત્યારે 8, અને જસ્ટ આપણે હજી ઘરે પહોંચ્યા છીએ. પણ મારા બાપલિયા ઠંડી વાત જવા દેવાની, ઠાર એવો પડે જ ને. આમ ટોપી કોટ ને બધું પહેર્યું હોય ને તો હાવ આમ હાથ ધ્રુજાવી જાય ને એવી પડે.
અત્યારે આવીને તો ઘણી પહેલા હે ને કીધું તાપનું બાપનું કોકાઈને કરી દે તો આપણે તાપીએ, નહીતર આમાં હે ને હાવ ખીંગરાઈને હાથ પગનું કંઈ હાલત શું થાય ને કંઈ નક્કી જ નથી રહેતું. અને અત્યારે મારાથી હું બોલે એ મને નથી ખબર, પણ અહીંયા અમારા મેડમજીના મોજ આવી ગઈ છે અત્યારે, કારણ કે ગરમા ગરમ ખીચડી હારે ઠંડી ઠંડી છાશ. ગમે એવી ઠંડી હોય તો અમારા વાલીને તો હે ને છાશ પીવા જોઈએ જોઈએ, પછી તાવ હોય, શરદી હોય, ઉધરસ હોય, XYZ ગમે તે હોય. તો આવું કોણે કોણે કરે છે એ તમારે બધાએ વાલીની હારે કમેન્ટ કરીને કહેવાનું છે. બાકી વાલી તો કરે જ છે આ વસ્તુ, છાશ દહીં ને ખીચડી. છાશ દહીં ને ખીચડી. ઓકે, બધું આવી જાવ તમે બધા પણ વ્યારા કરવા માટે. વઘારેલી ખીચડી, છાશ, દહીં જે ખાવું હોય. હારે છે ખીચડીનો પાપડ, શિયાળા સ્પેશિયલ. અને ખીચડીના પાપડની રેસીપી મેડમજી કહેતા છે, સોરી મેડમજી નહીં, મને એક ભાઈએ ફેસબુકમાં કમેન્ટ કરીને કીધું છે કે ધવલભાઈ તમે મેડમજીનો અર્થ શું થાય છે એ પહેલાં ગૂગલમાં સર્ચ કરીને જોઈ લો, અને મારી સલાહ એ કે આવકાર્ય લાગે તો તમે સ્વીકારજો, નહીતર કંઈ નહીં. તો હવેથી આપણે છે ને ભૂલથી બોલાઈ જાય ત્યારે મેડમજી તો ભાઈ માફ કરજો, બાકી હવે આપણે વાલી શબ્દ ઉપયોગ કરશું. વાલી ને કંઈક બીજું કહેજો. કેમ વાલી મન ન લાગે, ઓલી હું કેવી લાગુ, ડોહી જેવી. તઈ વાલી તો અસલની વાલી લાગે. તો કાંઈ નહીં, તો તમે બધા લોકો છે ને કમેન્ટ કરીને મને જણાવજો કે મારે હમણાં પાછું બોલાઈ જાય, મારે પ્રજ્ઞાનું નામ શું પાડવું બીજું પેટને? હે પ્રજ્ઞા? પ્રજ્ઞા કે પગના પ્રજ્ઞા કે હાથના? નકર પછી તમે મને કહેતા હું ક્યાં નામથી આપણું જલ દીધું તો તમે મને ક્યાં નામથી તમે બોલાવો? બરફી. બરફી નો બોલાવતા, જુઠ્ઠી ના બોલાવતા. તો મોહનથાળ. તો મને ખરેખર યાદ નથી. જીજ્ઞા. જીજ્ઞા? એમ તો બીજા ઘણા બધા નામ છે, ખોલવું અત્યારે રાજ? હે નથી કેવું, હાલ નહીં તો સમય આવશે ને ત્યારે ક્યારેક ક્યારેક આપણે આ કરીશું. હું રાજકોટ બને. હા, તો તમારું નામ કાનો છે. એ તો છે જ. કાનો હંમેશા કાળો હોય. અમે કહેતી હોય ને મને કે તમે તો બહુ કાળા દેખાવ, તમે બહુ કાળા દેખાવ, તો કાનો કાળો જ હોય. કાનો કાળો હોય ને કાનાને કેટલી ગોપીઓ હતી? 16,000. આ કાનાએ કેટલી ગોપીઓ રાખી? એ તો હવે આ બધા કમેન્ટ કરીને કહે તો ખબર પડે, બાકી હું તો એમ જ કહું છું કે એક જ છે. ઈ કાનો છુપો રુસ્તમ હતો ને આ કાનો છુપો રુસ્તમ છે, તો જોવું પડે. તમને કોઈને લાગે છે એવું કે હું કોઈ એંગલથી આ જે કહે છે એ સાચું હોય? હું આમાં હું કહે સાચું જ હોય. હશે ભાઈ, તું કે એ બધું સાચું જ હોય તારું, અને હું કહું એ બધું ખોટું હોય. તો હવે તમારે બધાએ પ્રૂફ કરીને કહેવાનું છે અમને કે અમે બેમાંથી કોણ સાચું છે, બરોબર ને? બાકી બીજી વાત એ રહી, આપણી નવી ચેનલ ઉપર મસ્ત મજાની સ્ટ્રોબેરી જામનો વિડીયો આવી ગયો છે, તો હજી સુધી જો તમે ના જોયો હોય તો જોઈ લો, અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે પણ શેર કરો. શિયાળામાં સ્ટ્રોબેરી મસ્ત મજાની આવે છે અત્યારે મહાબળેશ્વરની, ને આપણે એકદમ મસ્ત જામ બનશે, ટ્રાય કરી જોજો. અને બીજી રેસીપી હું તમને આપું. છાશ લેવાની, એમાં ખીચડીનો પાપડ આવી રીતે આમ ચૂરો કરીને નાખવાનો, તો પીવાનો. છેલ્લે બહુ એ કોને લાગે, કોને ભાવે? લાગે નહીં, સોરી. આ નાનું છોકરું હોય ને એના જેવું ક્યારેક ક્યારેક એવું વર્તન કરે કે એની વાત જવા દો તમે. નાની જ છો તમારા કરતા. મારા કરતા ને? પણ નાના છોકરાથી જ નાની નથી ને. એમને આખો દી હું એકલી બકબક કરતી હોય ને અત્યારે તમે આવો ને ભાઈ બકબક કરીએ, કેટલો ફેર પડે વિડીયોમાં. એ તમારે બધાય કહેવાનું છે. મેં ઘણું બધું તમને અત્યારે પૂછી લીધું ને તમારે બધાય ચોક્કસથી બધાના સવાલના જવાબ આપવાના છે, અને સાથે સાથે કમેન્ટ પણ કરવાની છે અને લાઈક પણ કરવાની છે. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરવાની છે, બરોબર ને? એકદમ બરોબર. તો હાલો હવે આપણે ખાઈ પી લઈએ, નહીતર આ મારા હાટું ઠારવા મૂકી હતી ખીચડી, એમાંથી જોઈ લો અડધી ઉપડી ગઈ છે. મેં ખાઈ લીધું, 2 ચમચી ખાયું પૂરું. તો આ કોણ ખાશે? બધું. કેમ નથી ખાવું? આપણે વાતું ચીતું કરતા રહીએ તો એને ખવાઈ ગયું. બોલો, આવું છે આ અમારું માણસ, ગાંડું હાવ. ગાંડું લાગુ? હા, ક્યાં એંગલથી? બધા એંગલથી. તો હું કેમ રાખી? રાખી એ હમણાં ખાઈ લઉં ને પછી કહું તને હું. તમારો દર વખતે એક જ સવાલ હોય ને, જો મારો દર વખતે એક જ સવાલ હોય ને તમારે જવાબ આપવાનો, તમે ક્યારે જવાબ આપતા નથી.